હેલો વિદ્યાર્થી મિત્રો, તો આપણે ગયા દાખલામાં FIFO પદ્ધતિ વિશે શીખ્યા હતા. તો આજે આપણે શીખીશું LIFO પદ્ધતિ વિશે. તો FIFO પદ્ધતિ એટલે ફર્સ્ટ એટલે કે આગળથી અને LIFO પદ્ધતિ એટલે કે પાછળથી. હવે તો LIFO પદ્ધતિ કઈ રીતે ગણવી તો આપણે આજે જોઈશું દાખલા નંબર 19 અંજિત લિમિટેડ, જે આપણી ચોપડીમાં 179 પેજ ઉપર આવેલો છે. તો દાખલાની શરૂઆત કરીએ આપણે. તો તમારે પહેલા સ્ટ્રક્ચર બનાવવું પડશે, જેમાં આવક, જાવક, સ્ટોક બાકી, તારીખ, જથ્થો, ભાવ, રકમ, રૂપિયા બનાવવું પડશે. બરાબર છે. સિમ્પલ દાખલો છે. FIFO આવડી જાય ને તો LIFO બહુ ઇઝીલી તમને આવડી જશે. તો દરેક જણ અહીંયા ધ્યાન આપજો. ઓકે, તો અહીંયા જોઈએ કે શરૂઆતમાં અંજિત લિમિટેડ પાસે 15,000 કિલો માલ દર કિલોના ₹2 ના ભાવે આવે છે. બરાબર છે. તો કઈ સપ્ટેમ્બરમાં, તો અહીંયા આપણે સપ્ટેમ્બર લખી દઈશું. જથ્થો છે આપણો 15,000 નો, ભાવ રૂપિયા છે 2, એટલે 15 દુ 30,000, 15 દુ 30 એટલે 30,000 ડાયરેક્ટ આવી જશે. સેમ ટુ સેમ જેમ આપણે FIFO ગણતા હતા, તમે મારો આગળનો વિડીયો ના જોયો હોય FIFO મેથડનો, તો એ FIFO મેથડનો વિડીયો જોઈ લેજો, તો તમને ખબર પડી જશે અહીંયા કઈ રીતે એન્ટ્રી થાય છે. તો અહીંયા જે સેમ ટુ સેમ આવ્યું અહીંયા લખી દેવાનું સ્ટોકની બાકીમાં 15,000, અહીંયા બે ભાવ અને સેમ ટુ સેમ 30,000. ક્લિયર આટલું દરેક જણને? ચલો આગળ જોઈએ. સપ્ટેમ્બર 6 એ અહીંયા આવક થાય છે. બરાબર છે. અહીંયા લખેલું જ છે. ખરીદી નીચે પ્રમાણે છે. ખરીદી એટલે માલની આવક થઈ. તો સપ્ટેમ્બર 6 એ 4500 કિલો 2.50 ના ભાવે. તો અહીંયા 6 તારીખ લખીએ. 6 સપ્ટેમ્બર 4500 2.50 ના ભાવે. બરાબર છે. તો 4500 ગુણ્યા 2.50 ના ભાવે એટલે 11,250 કુલ રકમ આવશે. તમારે અહીંયા સેમ ટુ સેમ આ ઉતારતા જવાનું છે. બરાબર છે. 15,000, 2, અહીંયા 30,000 અને અહીંયા 4500 આ એડ કરી દેવાના. એડ ઇન ધ સેન્સ અહીંયા જોઈને જે તમારે આ છે લખી દેવાના છે. 4500 2.50 અને અહીંયા 11,250. બરાબર છે. સેમ ટુ સેમ અહીંયા સ્ટોકની બાકીમાં એઝ ઇટ ઇઝ લખતા જવાનું છે. હવે જોઈએ આગળ. સપ્ટેમ્બર 12 માં પણ આવક થઈ છે. બરાબર છે. તો સપ્ટેમ્બર 12 માં આપણે ડેટ લખીશું 12 સપ્ટેમ્બર. 5500 કિલોનો માલ છે. 5500 કિલો જથ્થો ₹3 ના ભાવે. બરાબર છે. તો 5500 ગુણ્યા 3 કરીએ તો 16,500 ટોટલ. અહીંયા એ જ પાછા અહીંયા કન્ટિન્યુ આ બે જે છે એઝ ઇટ ઇઝ લખી દેવાના. 15,000, 2, અહીંયા 30,000, અહીંયા 4500 2.50 અને અહીંયા 11,250. બરાબર છે. અને આ 5500 જે આ અહીંયા કન્ટિન્યુ લખી દેવાના. 5500 3 અને અહીંયા 16,500. બરાબર. હવે 12 સપ્ટેમ્બર પછી કઈ ડેટ આવે? 14 આવે. બરાબર છે. 19 ના આવે. અહીંયા જાવક થઈ રહી છે 14 તારીખે. બરાબર છે. તો અહીંયા આપણે લખીશું 14 સપ્ટેમ્બર. આવકની અંદર આપણે ડેશ કરીશું અને જાવકની અંદર આપણે લખીશું કેટલો છે? 25,000 કિલોનું જાવક થાય છે. તો અહીંયા આપણે લખીશું 25,000 આ રીતે લખીશું. અને હવે કેવી રીતે માલ લઈશું? ઊંધેથી લઈશું. જેમ આપણે FIFO માં પહેલેથી લેતા હતા ને, તો આની અંદર ઊંધેથી લેવાનો. તો અહીંયા છેલ્લો માલ કેટલાનો છે? 5500 નો. તો 25,000 નો માલ આપણે ટોટલ જોઈએ છે. તો અહીંયા 5500 નો આપણે આપી દઈશું. કેટલાના ભાવે આપીશું? ₹3 ના ભાવે આપીશું, જે હતો 16,500. બીજો આપીશું 4500 નો. આપણે તો ટોટલ 25,000 નો આપવાનો છે. કેવી રીતે આપવાનો છે? ઊંધેથી આપવાનો છે. બરાબર છે. FIFO માં પહેલેથી આપતા હતા, LIFO માં પાછળથી આપવાનો, ઊંધેથી, લાસ્ટ થી. એટલે કે 4500 2.50 11,250. બરાબર છે. હવે 5500 વત્તા તમે 4500 કરશો એટલે 10,000 આયા. હજી 15,000 નો ખૂટે છે, તો 15,000 નો પૂરેપૂરો આપી દેવાનો. બરાબર છે. તો અહીંયા 2 એટલે 30,000. તો હવે કોઈ માલ તમારો અહીંયા ઘટતો નથી, તો અહીંયા તમારે આપી દેવાનું ડેશ ડેશ ડેશ. પતી ગઈ વાર્તા અહીંયા. હવે આગળ જોઈએ. 19 સપ્ટેમ્બરે તમારે આવક થાય છે, તો તમારે અહીંયા 19 સપ્ટેમ્બર આપવાની. 12,000 3.50 ના ભાવે. બરાબર છે. તો 12,000 ગુણ્યા 3.50 ના ભાવે આવે છે એટલે 42,000 રૂપિયાની આપણી આવક થાય છે માલની. અહીંયા જાવકમાં ડેશ કરીશું અને અહીંયા સ્ટોકની બાકીમાં 12,000 ગુણ્યા 3.50 અને અહીંયા આપણે લખીશું 42,000. બરાબર. હવે
26 સપ્ટેમ્બરે 10,000 નો માલ ને જાવક થાય છે, બરાબર છે. તો અહીંયા તમારે લખવાની, જો અહીંયા 26 સપ્ટેમ્બર લખેલું છે, તો 26 સપ્ટેમ્બરે આપણે ડેશ ડેશ ડેશ, અહીંયા ખાલી એક જ છે, પાછળ આગળ કઈ જોવાનું છે નહીં, તો ડાયરેક્ટ આપણે લખી દેવાનું 10,000 કેટલાનો ભાવ છે અહીંયા 3.50 નો, બરાબર છે. તો 10,000 ગુણ્યા 3.50 કરી નાખીએ એટલે ડાયરેક્ટ અહીંયા 35,000 નો આવી જશે. તો આપણી જોડે કેટલાનો માલ વધ્યો? 2,000 નો માલ વધ્યો અહીંયા 3.50. આટલો આપણો અહીંયા ભાવ વધે છે. કેટલાનો ભાવ વધે છે? જો અહીંયા 10,000 છે, અહીંયા 12,000, તો 2,000 ગુણ્યા 3.50 કરો એટલે 7,000 નો વધ્યો. તો અહીંયા આપણી જોડે ટોટલ 35,000 નો માલ વધ્યો છે, બરાબર છે. એટલે 26 તારીખ થઈ એટલે ક્લિયર આટલો દાખલો આપણો અહીંયા, બરાબર. એક વસ્તુ હંમેશા યાદ રાખવાની કે લીફોમાં તમારે અહીંયા પાછળથી લેવાના થશે અને ફીફોમાં અહીંયા પહેલેથી લેવાના થશે રૂપિયા, બરાબર છે. આ કોન્સેપ્ટ કરાવવા આપણે લીફો મેથડ આજે ચલાવી, બરાબર છે. આના થોડા એક્સ્ટ્રીમ આપણે દાખલા ચલાવીશું. તમારે આ દાખલામાં હજી બી કોઈ ક્વેરી હોય તો મને કમેન્ટમાં જણાવજો, બરાબર છે. થેન્ક યુ સો મચ.